મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મદિવસ એટલે રામનવમી અને દરેક હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવનાર વ્યક્તિ માટે રામનવમીનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। ત્યારે આવી જ રામનવમીની સોનગઢ નગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ફક્ત સોનગઢ વ્યારામાં જ નહીં પરંતુ તાપી જિલ્લાના છેવાડે આવેલા આદિવાસી વિસ્તાર ધરાવતા ઉચ્છલ, નેઝર અને કુકરમુંડામાં પણ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર શ્રીમતી નીમુબેન બાંભળિયા, તેમની સાથે ગઢડાના લોક લાડીલા ઉમેદવાર મહંત શ્રી શંભુનાથ બાપુ તેમજ બાબુભાઈ જેબલિયા તથા સુરેશભાઈ ગોધાણી અને અન્ય ખાસ હોદ્દેદારોનો આજ રોજ ગઢડા તાલુકા ગ્રામ્ય મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો, જેના ભાગરૂપે ઢસા જંકશન ખાતે એક વિશાળ જનમેદની સાથે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે દરેક નાગરિકો અને કાર્યકર્તાઓને આવકારતા જણાવ્યું કે આટલી મોટી જનમેદનીનો મને જ્યારે સહકાર અને સમર્થન છે, ત્યારે આ જોતા 26 કમળ દિલ્હી જશે એમાંનું એક મારું પણ હશે, પરંતુ હું ખાતરી આપું છું કે હું દિલ્હી કરતાં આપના મતક્ષેત્રમાં વધુ હાજર રહીશ અને આપના કામોને વાચા આપીશ। આ સમગ્ર કાર્યક્રમમાં ઢસા જંકશન ભાજપ યુવા ટીમ અને અન્ય યુવા ધન દ્વારા રેલીને અનેરું આકર્ષણ બનાવ્યું હતું। નીમુબેન બાંભળિયાની સાથે ભાજપના સ્થાનિક હોદ્દેદારો તેમજ આજુબાજુના ગામડાના નાગરિકો, જિલ્લા, તાલુકા અને રાજ્ય સુધીના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। અહીંથી રેલી સ્વરૂપે નીકળીને ઢસા ગામ પહોંચ્યા હતા।